રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન આગાહીને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે। અંબાલાલ પટેલ સહિતના હવામાન નિષ્ણાતોની આગાહીઓ પર સવાલ ઉઠાવતા તેમણે જણાવ્યું હતું કે ઘણા સ્વયં ઘોષિત હવામાન નિષ્ણાતો પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો કે સત્તાવાર ડેટા હોતો નથી, જેના કારણે તેમની આગાહીઓ ઘણી વખત ખોટી સાબિત થાય છે। તેમણે દાવો કર્યો કે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત અંગે કરવામાં આવેલી અનેક આગાહીઓ પણ ખોટી પડી છે। જયંત પંડ્યાના જણાવ્યા મુજબ માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ અને આધુનિક હવામાન મોડેલના આધારે કરવામાં આવેલી આગાહીઓ જ વધુ વિશ્વસનીય હોય છે। તેમણે અંબાલાલ પટેલની આગાહીઓ અંગે પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે તેમની ઘણી આગાહીઓ ભૂતકાળમાં ખોટી સાબિત થઈ છે। સાથે જ તેમણે હવામાન અંગે ભ્રામક આગાહીઓ અપનાવવું બંધ કરવાની પણ અપીલ કરી છે। તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે। 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે। આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે। છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી। એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ। વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે। જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે। આ આગાહીકારો જેટલા 47 બેઠા એને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ તુકા બંધ કરી દો